વેલકમ બેક. સહાય પેકેજ કેટલું અસરદાર? પ્રેસ નોટ સરકારી આવી ગઈ છે. કૃષિ મંત્રીની પ્રેસ નોટ પણ આવી, પ્રેસ કોન્ફરન્સ પણ કરી. બહુ લાંબા લચક વાતોમાં પડવું નથી, કેમ કે બે લાઈન મહત્વની છે. એ બે લાઈન એ છે કે 10,000 કરોડનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું અને ખેડૂત દીઠ એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 એટલે કે મેક્સિમમ 44,000 આ સરકાર માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરશે. વજુભાઈ પરસાણા આપણી સાથે છે. વજુભાઈ, વાત આગળ વધારીએ. આંકડો પણ આવી ગયો, મેક્સિમમ 44,000 સહાય, જે મેં અગાઉ વાત કરી હતી કે જે એસડીઆરએફનું નોમ છે, એસડીઆરએફની મર્યાદા તો તૂટે નહીં. રાજ્ય સરકારે એટલીસ્ટ 5,000 ટોપઅપ આપ્યા છે પર હેક્ટર. તો 44,000ની સહાય છે. કદાચ જે વાત થઈ રહી હતી પર ખાતેદાર, મતલબ કે પર ખેડૂત, એટલે 44,000 ગણો કે હેક્ટર દીઠ ગણો, વીઘા દીઠ ગણો, તો આ રકમ કોઈ વધારે ખેડૂતોને પૂછો તો ખબર પડે કોઈ વધારે નથી. એક વખત હું સરકારને કહું છું, તમે દિનેશભાઈ કુંભાણી થઈ જાઓ. દિનેશભાઈ કુંભાણીએ જે ઉદારતા દાખવી છે અને એના આજુબાજુના ગામના ખેડૂતોને જે સહાય કરી છે, એટલી સહાય તો કરવા તમે તૈયાર થાઓ. આપને કેમ દિલ કકળી ઉઠતું નથી? ખેડૂતો માટે હમદર્દી કેમ જાગતી નથી? ફક્ત તમે આ ચટણી આપી અને ખેડૂતોને રાજી કરી દો છો, એ બિલકુલ વ્યાજબી નથી. ભલે તમે આંકડાની માયાજાળમાં એટલું આપો એટલું, પણ જેને ખેતી નથી કરી, જે લોકો વાણિયા વેપારી છે અથવા તો વેપાર કરે છે, એને ખેતીનો અંદાજ આવે નહીં. બરડાનો પરસેવો નાકે ટપકે, વાંકો વાંકો ખેડૂત ખેતી કરતો હોય, એની દશા વરસાદની તીર જેવી જડીઓ હોય, ઉનાળાનો પ્રખર તાપ હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય, એવા સંજોગોમાં ખેડૂત ખેતરની વચ્ચે ઊભો હોય. વર્ષના અંતે જ્યારે વરસાદ જેવી પરિસ્થિતિમાં ધમરોળી નાખે અને મોઢા સુધી આવેલો કોળિયો જતો રહે, ત્યારે અવદશા કેવી થાય? એક વિડીયો મેં જોયો હતો, એક દીકરી જે બોલે છે એને, પપ્પા હું આ વર્ષે આ ફ્રોક નહીં લઉં, આ કપડાં નહીં લઉં, હું નિશાળે જાઉં તો હું તો પેલું નહીં કરું. પપ્પા તમે રડો નહીં, પપ્પા તમે રડો નહીં, આંખમાં આંસુ આવી જાય. એ દીકરી જે બોલતી હતી અને દીકરીની જે સંવેદના તમે જોઈ હોત અને એની સંવેદના સામે જોયું હોત તો પણ આપને એમ થાત કે 1 લાખ કરોડ છે ને ખેડૂતો માટે કંઈ નથી. હું તો એટલું કહું છું કે જે કંઈ છે ફેર વિચારણા કરો, ફેર વિચારણા કરો. બજેટ સત્ર ફરી બોલાવો તો બોલાવો. 10,000 કરોડ એ કઈ નથી. 1 લાખ કરોડનું 1 લાખ કરોડથી ઓછા એ ઓછા છે. ઓછા એ ઓછા છે. 1 લાખ કરોડ એ વધારે નથી, એ પણ ઓછા જ છે. તેમ છતાં ત્યાં સુધી જવું જોઈતું હતું. હવે બજેટમાં જો તમે વ્યવસ્થા કરી ન શકો એમ તો કોઈ આંકડા શાસ્ત્રીઓને બોલાવો. સારા નીતિનભાઈ પટેલ જેવા જે નાણાં ખાતાના મંત્રી હતા એવાને કોઈ બેસાડો અને તમે ફેર વિચારણા કરો. ફેર વિચારણા નહીં કરો તો આ ખેડૂતોની અવદશા શું થશે? ખેતી આજે બંધ થઈ જશે. ખેડૂતો ખેતી કરશે નહીં. ક્યાં જશે? શું વાવશે? ખાતર ક્યાંથી લાવશે? દવા ક્યાંથી લાવશે? ધિરાણ કોણ આપશે? અત્યારે તો ધિરાણવાળી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એવી ભયંકર છે. એ ધિરાણવાળી પરિસ્થિતિમાંથી જે અત્યારે નીચે મુદ્દો ઉઠ્યો છે, આજે દુઃખદ રીતે 3 થી 4 આપણે ઘટના જોઈ, તેની પાછળનું કારણ આર્થિક સંક્રમણ જ હતી. અને આર્થિક સંક્રમણ ખેડૂતો આપઘાત કરવા સુધી પહોંચે છે ક્યારે? કેમ સંવેદનતા જતી રહી છે કે સરકારમાં? અને બધા ટૂંકી જમીન વાળા બધા કરે છે, બધા ટૂંકી જમીન વાળા સંવેદનશીલ છે, સરકાર સંવેદનશીલ છે. એ બધા ટૂંકી જમીન વાળા. હવે અહીં પ્રશ્ન એ થાય છે, હું જેટલો પણ સમય પત્રકારત્વમાં થયો છે, જ્યારે પણ પાક નુકસાની થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, રાહત પેકેજ જાહેર થાય, બધું જ થાય, પૂર આવે, એમાં એક વસ્તુ બહુ કોમન હોય છે વજુભાઈ, જી જી, કે બધાને જ એક લાકડીએ તમે હાંકી દો. આ વખતે થોડી પરિસ્થિતિ જેવી છે કે બધા નુકસાન છે, પણ કોમન કેસમાં એવું થાય કે જેને કંઈ નુકસાન નથી થયું, કદાચ 10-15% નુકસાન થયું છે ગામમાં, ઘણી વખત એને પણ સેમ રકમ, અને જેને કશું ખાવા લોટ પહેરવા ચપ્પલ નથી બચ્યા, બધું ધોવાઈ ગયું છે, એને એટલી જ રકમ. એટલે નહીં, એ માપદંડ. અને બીજી વસ્તુ કે જ્યારે ખેતર પર જઈએ અથવા તો જે સૌથી વધારે જેને અસર પહોંચી છે ત્યાં વધારે સહાય પહોંચે, શું એ માટેના પ્રયાસો ન થઈ શકે? ના, ચોક્કસ થઈ શકે. કદાચ ઇન કેસ 100 ખેડૂતો હોય,
એમાં 5 ખેડૂતોને અસર ઓછી થઈ હોય તો એની ઉપર દેવું 5 ખેડૂતો ઉપર દેવું ખરેખર ખેતીને કારણે કેટલું છે એ તો ભૂતકાળનો વિચારો. તો ખરેખર એ 5 ખેડૂતોને ન મળે તો એથી કંઈ ફેર પડવાનો નથી. અંતે તો ખેડૂતને જ પૈસા જવાના છે. જે જવાની રકમ છે તો ખેડૂતોને જ જવાની છે. એટલે કદાચ ઓછું વધુ કોઈ ગામમાં ઓછી નુકસાની થઈ હોય એટલે એનો અર્થ એમ નથી કે આપણે એ ગામને ટાળી દેવું જોઈએ. અત્યારે તો આ વર્ષે જે વરસાદ થયો 6 મહિનાનો એમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં કોઈને બાદબાકી કરી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે તમામ ખેડૂતોને લક્ષ્યમાં રાખી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને આ રાહત પેકેજ મળવું જોઈએ અને તમામની દેવા નાબૂદી થશે તો જ ખેડૂત ઊભો રહી શકે એવી સ્થિતિ છે. પણ દેવા નાબૂદી નહીં હોત તો કદાચ આ પેકેજ આટલું ઐતિહાસિક ન ગણાવાતું હોત ને. એ પણ પ્રેક્ટિકલ વાત છે. આમાં બહુ અતિશયોક્તિ વગર આપણે વાત કરીએ. દેવા નાબૂદી માટે જે આંકડો કે જે સંખ્યા જોઈએ તેની સામે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, 10,000 કરોડનું પેકેજ જાહેર કરી હજુ તો પહોંચશે ધીમે ધીમે. ક્યારે પહોંચશે સરકાર પર નિર્ભર છે, કેટલા સમયમાં પહોંચાડવું છે, બધી પ્રક્રિયા થશે. સરકારી પ્રક્રિયા છે, તમે સરકારી વિભાગોમાં રહ્યા છો, ખબર છે. પણ હવે આ જાહેર થઈ ગયું પછી તો દેવા માફીની જે સતત માંગ થઈ રહી છે એનો તો મતલબ છેદ ઉડી ગયો ને એની શક્યતા હવે લાગી રહી છે કે અત્યારની સ્થિતિએ સરકાર વિચારાધીન છે. પેકેજ જાહેર કર્યું એટલે એનો અર્થ એમ થયો કે અમારે તમારા દેવા નાબૂદ કરવાના નથી ને નથી એવી ગાંઠ વાળી લીધી સરકારે. જો દેવા નાબૂદીની વાતોને ભલે 2 દિવસ મોડું કર્યું હોત અને વિચારણા કરીને પછી દેવા નાબૂદીનો નિર્ણય લીધો તો કંઈ ખેડૂતોને વાંધો નથી. પણ હજુ પણ આ પેકેજ ઉપર ખેડૂતોની વિનંતી છે કે તમે ફેર વિચારણા કરો. ફેર વિચારણા નહીં કરો તો એ ક્યાં બીજી રીતે વહીવટ ઉપર અને આ સરકાર ઉપર એ ત્યાં બીજી રીતે ખેડૂતો વધારે નારાજ થઈ રહ્યા છે અને નારાજ થઈ જશે અને નારાજ થશે ત્યારે પરિણામ શું આવશે? તો આની આ સરકારને ટકાવી રાખવા માટે તમે સારો બહુ મોટા બહોળા વિસ્તારમાં નિર્ણય લેશો તો ચોક્કસ સરકારને પણ સાજી પોઝિટિવ. નારાયણભાઈ જોડાશે કેમ કે પોઝિટિવ વાઇબ્સ અહીંથી જાય ને કદાચ એ સૂચનો જતા હોય છે ઘણી વખત. નારાયણભાઈ સ્વાગત છે આપનું. નારાયણભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો રાહત પેકેજને? અને છેલ્લે જે પ્રેસ કોન્ફરન્સ મુજબ જે આવી કે 2 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરે 22,000ની સહાય બિન પિયત અને પિયતનો ભેદ હટાવી દીધો છે એટલે કે દરેકને મેક્સિમમ 44,000ની સહાય રાજ્ય સરકાર કરશે. નમસ્કાર જીએસટીવી નો. આજે ખેડૂતો માટે સતત ને સતત આપ લોકો જાગૃત છે અને ગુજરાતની અંદર એક સારા મેસેજ પહોંચાડો છો એ બદલ હું યુવા કિસાન લડત સમિતિ વતી આપ તમામનો જીએસટીવીની ટીમનો આભાર માનું છું. આજે 10,000 કરોડનું રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે સાહેબ એમાં ખેડૂતોને કશું મળવાનું નથી. કારણ કે 2 હેક્ટરની મર્યાદા, 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોનું આજે એનો જે ખર્ચો કર્યો છે એની મજૂરીના પૈસા પણ સાહેબ નથી થયા છે. મેં અગાઉ પણ કીધું હતું કે સરકાર માત્ર ને માત્ર તાઇફા કરે છે. 10,000 કરોડ એટલે હેક્ટરે 22,000 20 થી 22,000ની આજુબાજુ થાય છે. તો સાહેબ પીપળ પાછો 2 હેક્ટરે, તો 2 હેક્ટરની અંદર ખેડૂતોનું શું થવાનું છે? ખેડૂતોએ જે રાતને દિવસ મહેનત કરી અને 1 હેક્ટર એટલે 1.25 વીઘા થાય છે. 1.25 વીઘા એટલે ખેડૂતોને ન જેવું ગણો ને તો એ ખાંડીનો ઉતારો મગફળીમાં આવે છે, બરાબર? તો એના 1 ખાંડી પૂરતા પણ એને પૈસા નથી આપ્યા, 1 વીઘાના પણ સાહેબ. તો આજે ખેડૂતો દિવસે ને દિવસે કાયમી માટે ખેડૂતોને જ ગુમરાહ કરવાના, ખેડૂતોને લોલીપોપ આપવાનો. આજે સાહેબ મેં જોયું છે ત્યારે પણ મેં એક અગાઉ આપના વેલામાં ડિબેટમાં કીધું હતું કે ખેડૂતોની અંદર એક આક્રોશ છે. આજે એ આક્રોશ માત્ર ને માત્ર ખેડૂતોને લોલીપોપ આપે છે, ખેડૂતોને ભરોસો ઉડી ગયો છે. એના કારણે તો આજે ખેડૂતો આત્મહત્યા કરે છે. નારાયણભાઈ આ જે લોલીપોપ શબ્દ છે ને 2015 થી બહુ ચર્ચામાં છે મીડિયામાં, નેતાઓથી માંડીને હવે બહુ સ્વમુખે થઈ ગયો છે. નેતાઓ પણ બાઇટમાં બોલી દે. સીધી સાદી ભાષામાં એ સમજવું છે માત્ર હાલો આપણે બધા જ ખેડૂતોનો એક સેમ્પલ સાઇઝ પકડી લઈએ. આજે દર્શકો જોવે છે એના માટે બહુ સીધી સાદી ભાષામાં ચોખાગીના મોંથાળની જેમ ગળે ઉતરી જાય ને એ રીતે કે ખરેખર નુકસાની શું હોય. આપણે 2 હેક્ટરની મર્યાદામાં સરકાર સહાય કરે છે. ચલો 2 હેક્ટરનું સેમ્પલ આપણે લઈ લઈએ. 2 હેક્ટરમાં અત્યારે જે મુખ્ય પાકો છે મગફળી 16 લાખ હેક્ટરથી વધુ વાવેતર ખાલી સૌરાષ્ટ્રમાં થયું છે, 22 લાખ હેક્ટરથી વધુ ઓવરઓલ ગુજરાતમાં થયું છે. મગફળી, કપાસ, સોયાબીનથી માંડીને જે ખરીફ પાકો છે મગફળીનું સેમ્પલ સાઇઝ પકડી લઈએ
તમારી પાસે 2 હેક્ટર જમીન છે, 2 હેક્ટરમાં મગફળી છે, એટલે કે 12 વીઘાથી વધુ જમીનમાં તમારી પાસે મગફળી છે. તમે ઓવરઓલ ખર્ચ ગણાવી દો વીઘે, જ્યારે તમે ચોપો છો, વાવણી કરો છો, ત્યારથી લઈને તમે જે ઉપાડીને મૂકી પાથરા કર્યા, થ્રેસરમાં કાઢવાની વાર હતી હલરમાં અને વરસાદ પડ્યો, વીઘે ખર્ચ કેટલો થાય? સાહેબ, આજે તમે ટ્રેક્ટરનું શરૂઆતની અંદર જો આપણે મગફળીનું વાવેતર પહેલા આપણે ખેડૂતો ખેતરો તૈયાર કરતા હોય છે, તેની અંદર દાંતી, રાપ, પંચિયા ખેડૂતો તમામ માર્ચથી માંડીને તમામ ખર્ચો કરે. એનો ખર્ચો ઓછામાં ઓછો 1 વીઘાથી 1500 ની આજુબાજુ આવે છે. બરાબર, ખાલી વાહનની ખેતર તૈયાર કરવા માટે. એની અંદર બિયારણ. તો આજે મગફળીની વાવેતર કરે તો આજે ખેડૂતો છે એ 1 વીઘાએ મણથી 1.5 મણની આજુબાજુ, ઓછામાં ઓછા 1.5 મણની આજુબાજુ મગફળીનું બિયારણ વાવે છે. ત્યારે 2200 થી 2300 રૂપિયા, 2500 રૂપિયાનું બિયારણ છે. બરાબર, એ તમામ માનો કે બિયારણ છે, એનું વાવેતરનો ખર્ચ, મજૂરીનો ખર્ચ, દવા જંતુનાશક દવાઓનો ખર્ચ, ખાતરોનો ખર્ચ, એ તમામ ખર્ચો ગણે છે ને તો ખેડૂતોને 1 વીઘાથી ઓછામાં ઓછો 15,000 થી 12 થી 15 ની વચ્ચેનો ખર્ચો આવે છે. ખેડૂતોને જે સરકારે ટેકાના ભાવ જે મંજૂર કરે છે એમાં ખેડૂતોને નુકસાની જાય છે. માનો કે આજે 25,000 કે 26,000 કે ટેકાના ભાવ કે 29,000 જે ભાવ ટેકાના નક્કી કરે છે, આજે 29,000 ની આજુબાજુ ભાવ નક્કી કર્યા તો એમાં ખેડૂતોને 50% ઉપર તો ખર્ચો થઈ જાય છે સાહેબ. તો ખેડૂતોને એના પરિવારની મજૂરી પણ એ આજના સમયના ભાવમાં નથી મળતી. જ્યારે સોનાનો ભાવ અને મગફળીનો ભાવ બે સમતલ હાલતા હતા સાહેબ, તો આજે સોનું છે એ આસમાને વહી ગયું છે. 5 ખાંડી મગફળી વેચે છે ને ત્યારે ખેડૂતોને 1 તોલું સોનું મળે છે. તો આજે બેયનું કોમ્પિટિશન કરીએ આપણે તો ખેડૂતો ને વીઘા દીઠ જે અત્યારે જે સહાય આપી છે એ હેક્ટરે 22,000 એટલે વીઘા શું મળ્યું? આજે તમે 15 લાખ, તમે સીધી સાદી ભાષામાં વાત કરી કે એવરેજ 15 લાખ, 15,000 લાખ તો ઠીક છે કે જુમલા હતા, વાયદો હતો, શું હતો, ખાતામાં આવ્યો છે કે નહીં. આ 15 લાખ પણ એક ઝીલાયેલો શબ્દ છે, ઘણી વખત ગમે ત્યારે નીકળી જાય. પણ 15,000 ની તમે વાત કરી ને એવરેજ વીઘે 15,000, તો 15,90,000 ની આપણે હેક્ટરે વાત કરીએ મિનિમમ. હેક્ટરે 90,000 નો ખર્ચ થાય છે. ખર્ચ એટલે ખેડૂતની મજૂરી અલગ, હા, એ ખર્ચ થાય છે હેક્ટરે. એટલે 2 હેક્ટરે ખર્ચ થાય 1,80,000. હા, 1,80,000. બાકી મજૂરીને કદાચ આપણે લમસમ લેટ ગો કરી દઈએ, એની સામે 44,000 મેક્સિમમ. એટલે કાંઈ ન કહેવાય સાહેબ. ખેડૂતોને એનો કોઈ જાતનો એની જે મજૂરીનો ખર્ચો નથી મળ્યો. તમે વાવેતર થી માંડી અને મગફળી 4 મહિના ઉભે છે, કોઈ પણ પાક 3-4 મહિના પાક પાકતો હોય છે. એ 4 મહિનાની મેન્ટેલિસ્ટ કરે ખેડૂતો, એનું વાવેતર થી કરીને એની દેખરેખ થી માંડીને તમામ એનો ફેમિલી આખું પરિવાર આખો એની પાસે ઝૂઝમતો હોય છે. એટલે એની મજૂરી તો આપણે ગણતા જ નથી. એ ઇનપુટ કોસ્ટ ને એ ઇનપુટ કોસ્ટમાં જ ગણાઈ જાય. જે સ્વામિનાથન પંચની ભલામણ છે C2+50 કે તમે જે જમીન રાખો છો, કદાચ તમે બેઠા છો અમદાવાદમાં કોઈ ઓફિસ હોય તો ઓફિસ તમારી નથી, પણ ધંધો કરવો છે તો ઓફિસ તમે ભાડે લઈને ભાડું તો ભરશો ને, એ તમારી ઇનપુટ કોસ્ટ જ ઉમેરાઈ જાય. ઉપરથી તમે મહેનત કરો છો, તમારો પગાર ગણાઈ જાય કે મજૂરી જે ગણો એ. આ બંને પાસા ઉમેરતા નથી અને ઉમેર્યા વગર આપણે MSP ડિક્લેર કરીએ છીએ. હા, તો જે 1 વીઘા દીઠ 15,000 ની આજુબાજુનો આપણે નોંધીવો ખર્ચો ગણીએ તો 15,000 આવે છે. ખેડૂતોનો જે પાછો નફો અને એની ફેમિલી જે મહેનત કરે છે એનો નફો ઉમેરીએ ને તો એના ડબલ થાય છે. આજે માનો કે 15,000 રૂપિયા ખર્ચો આવ્યો તો એ તમામ ખર્ચો કરે તો માંડવીના મગફળીને 1 ખાંડીનો ભાવ આવશે 35,000 હોવાથી. ઓકે, 35,000 રૂપિયા આજે ખેડૂતોને તો એ ભાવમાં મગફળી હજી ખેડૂતોનું ઘર હકાવી શકે. આજે ઘણા બધી ખેડૂતોને આગળ આપણે આજે 10,000 નું પેકેજ ચાલુ થયું, જાહેર થયું, ત્યારે ખેડૂતોના મને ફોન ચાલુ થયા કે નારણભાઈ 10,000 એટલે ખેડૂતો માટે ન જેવી રકમ છે, આના માટે કશું થવાનું નથી. અને આજે 52 લાખ હેક્ટર છે, તો એની અંદર ખેડૂતોને માત્ર પાક ધિરાણ માફ કરે તો જ ખેડૂતોનું ફરી ઉર્જા આવે એમ છે. ખેડૂતોને પાક ધિરાણ સિવાય, અને જો સરકાર ન પોષી ઉઠતી હોય કે ભાઈ ખેડૂતોને 0 થી 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ છે તો એમાં સંપૂર્ણ માફ કરવું નહીં તો 50% માફ કરો.
આજે રાજ્યની અંદર ભાજપની સરકાર છે, કેન્દ્રની અંદર ભાજપની સરકાર છે. કેટલા સમયથી આપણે જોઈએ છીએ કે આ રાજ્ય સરકાર છે આપણી, એ આકસ્મિક વિશ્વની અંદર નહીં બની હોય એવી ખેડૂતોની જાહેરાત કરશે. ઓકે વજુભાઈ, આજે પાક ધિરાણ વાળો મુદ્દો છે. આપણે કદાચ હું થોડો કેલ્ક્યુલેટ કરવા જાઉં તો આંકડા જ્યારે ફંફોડીએ ત્યારે ગુજરાત હોય કે દેશ હોય, દેવું તો વધી જ રહેવું છે સોનાના ભાવની જેમ. તો જે દેશની સૌથી મોટી પંચાયત જ્યારે સંસદમાંથી એ ધિરાણનો આંકડો વધારાય છે, એ જે અમલમાં નથી, એનાથી તો દેવું જ વધવાનું છે પ્રેક્ટિકલી. નવા જૂની તો થતી, ખાલી માત્ર નવા જૂની થાય જો ઠીકઠાક વર્ષ હોય તો બેકલોગ જે 3-4 વર્ષનો છે તે પરિસ્થિતિમાં શું આપણે વિચાર કરવું પડશે કે ક્યાં ખરેખર સૌથી વધારે હાલત ખરાબ છે? એ કદાચ એ આઈડેન્ટિફાઈ કરશું, એ પોકેટ્સ કે અથવા એ પરિવારો જ્યારે ધ્યાનમાં આવશે તો સરકાર પહોંચી શકશે કે આવનાર સમયમાં આપણે શું કરી શકીએ. સરકારશ્રી એટલે મીન્સ આ રાષ્ટ્રના ઉત્થાન માટે ખેડૂતોને જો પાયામાં રાખી અને એના આવક ઉપર નહીં જો મજૂરી પર, તો પરિસ્થિતિ નિર્માણ થશે શું? સરકારે ગંભીરતાથી વિચાર્યું જ નથી. ખરેખર જો વિચારવું હોય અને કૃષિ નીતિ જાહેર કરવાની હોય તો જ આ ખેડૂત બચે એમ છે. સ્વામિનાથનની ભલામણ કેમ સ્વીકારતા નથી? એ તે આપણા ટોચના એક સારામાં સારા સંશોધક અને ખેતી ઉપર કામ કરવાવાળા સ્વામિનાથને જે ભલામણ કરી છે એને એટલા બધા વર્ષ પછી તમને સ્વીકારવામાં પેટમાં શું દુખે છે? ખેતીને સમૃદ્ધ બનાવવી હોય તો એ કરવું જ જોઈએ. આ બધું જે પેકેજ આજનું જાહેર કર્યું છે ને, એ જેણે ખેતર જોયું નથી, ખેતરનો શેઢો જોયો નથી, જે લોકો વરસાદી બૂટ પહેરીને ખેતરના શેઢા ઉપર જાય છે, એવા લોકો જે જાય છે ને સર્વે કરવા, અને વરસાદી બૂટ પહેરીને જાય છે, ડાંગરમાંથી વાસ પણ આવે છે. તો આવા લોકોએ એસીમાં બેઠા ડાંગરમાંથી પૂરામાંથી વાસ પણ આવે છે અને એને ખેડૂતના પરસેવાની દુર્ગંધ આવે છે. એવા લોકોએ આ પેકેજ જાહેર કર્યું છે, એસીમાં બેઠા જાહેર કર્યું છે. એ આંકડાની ગણતરી માયાજાળમાં પડ્યા છે અને એ ખેડૂતોના મૂળભૂત જે મુશ્કેલીઓ છે, ખેતીની જે અત્યારની જે જણસ અથવા તો જે ખર્ચ છે એની સામે જોયા વિનાના એણે નિર્ણય લીધા છે. મારો એક વિનંતી છે કે ખેતી સરકાર ફેર વિચારણા કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે સહાય માગે, પોતે દેવું કરે, ચાલુ નાણાકીય વર્ષના બજેટરી કામો બંધ કરો, પણ ખેતીને ડાબુ સાબિત કુમાર કાનાણીએ વાત કરી છે કે ખોટા ખર્ચા ઉપર બ્રેક લગાવો અને વિચારી શકો. એ તો બધા જાણે છે. એ સત્તા પક્ષના ધારાસભ્ય છે, એના તો પોસ્ટરો લગાડે છે અને સન્માન કરવાની વાત ચાલે છે. એ જે કહી રહ્યા છે રિક્વાયરમેન્ટ વાળા કામો છે બરાબર, પણ જે નીચેથી જમીન પરથી કંઈક બેઠું થશે તો અલ્ટિમેટલી ફાયદો સરકારને જ થશે. એટલે કે જે બિનજરૂરી ખર્ચ પર જે બ્રેક લગાવવાની વાત કરે છે તો શું ખુદ ધારાસભ્ય માને છે કે બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે? હું સત્તા પક્ષના ખુદ ધારાસભ્ય સ્વીકાર કરે છે આડકતરી રીતે? વજુભાઈ, હા બિલકુલ. અત્યારના ધારાસભ્યો મુશ્કેલી એ છે કે બધાની મુશ્કેલી છે, મોટાભાગના ખેડૂતના દીકરા છે, પણ એને 73 મણના તાળા એના મોઢા ઉપર દેવાઈ ગયા છે. એ કોઈ બોલી શકે પોતાની સંવેદના રજૂ કરવી એ પણ ગુનો છે. એટલે અંદરથી ધારાસભ્યો ખરેખર ડરે છે. જો કંઈ રજૂઆત કરી તો આવતા વખતની ટિકિટ કપાઈ જશે તો ઘણા બધા લોકો કહે કુમારભાઈની ટિકિટ આવતા વખતની ગઈ, પેલા કાકડિયા સાહેબની ટિકિટ ગઈ. કેમ કે તો એને પત્રો લખ્યા, સરકારનું ધ્યાન દોર્યું. સત્તા પક્ષમાં આવીને શું ધ્યાને ના દોરાય? તો એને બોલવાની જ મનાય છે. સરકાર જે 2-5 લોકો નિર્ણય લે એ જ આખા દેશમાં અને દરેક જગ્યાએ ચાલે છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવો, લોકોને બોલવા દો, સંવેદના જાહેર કરવા દો, જેથી કરીને ટકી રહેવું હશે અને આ ઉપડેલો પવન એને જો રોકવું હશે તો આ પેકેજ દ્વારા જ તમે રોકી શકશો. અને બીજી વસ્તુ એ જો આમાં છે ને કદાચ દુઃખદ બાબત એ પણ છે કે જ્યારે કોઈ મુદ્દો એ પ્રકારે આવે ને, આમાં હું દરેકને એક જ ખીલે નથી બાંધી રહ્યો જે રીતે સહાયમાં બંધાઈ છે, પણ એમાં છે ને રાજકીય રોટલા શબ્દ નવો થઈ ગયો, પણ રાજકીય પતંગબાજી પણ બહુ થાય છે. એ રાજકીય પતંગબાજી અને પતંગોની ફિરકી શું ગોડાઉનમાં મૂકી દેવી જોઈએ જોટવાભાઈ? અને મેં એટલા માટે જ કહ્યું કે પક્ષમાં જો ખેસ ખભા બદલાય છે પણ કોઈના શબ્દો નથી બદલાઈ રહ્યા, મતલબ કે બંને હિતની જ વાત કરી રહ્યા છે, 3 લોકો હિતની વાત કરી રહ્યા છે,
પણ એ મુદ્દા પર શું વિચારધારા મૂકીને એક મંચ ઉપર ના આવી શકાય જો પ્રજા સેવકો જ ગણતા હોય? આ તો લેટર લખીને પછી ફોન સ્વિચ ઓફ કરી દેવાનો, વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, તો એ પણ થોડો નેચર બદલવો પડશે ને. ચોક્કસ બદલવું પડશે. આજે 99% જે રાજકીય ધારાસભ્યો છે એ ખેડૂતોના દીકરા છે. આજે ભાજપની અંદર તમે જેટલા ધારાસભ્યો છે એમાંથી 25-50% પણ ખેડૂતના દીકરા છે. સાહેબ પ્રવીણભાઈ, હું તમને એમ કહેવા માંગુ છું કે જ્યારે સર્વે ચાલુ છો ત્યારે મંત્રીઓ ગયા, ખેતરો ફર્યા, ધારાસભ્યો ફર્યા, બધાએ સર્વે કર્યું, બરાબર. છેલ્લે કાંઈ ન હોય તો અમારા ગીર સોમનાથની અંદર અને માળિયા તાલુકાના અંદર, જુનાગઢ જિલ્લાની અંદર મુખ્યમંત્રી પણ આવ્યા, બરાબર. પંચરોજ કામ એટલે શું? એ પંચરોજ કામ સર્વે ગામને આવરી લેવાનું માત્ર આ લોકોનું સ્ટન્ડ હતું. માત્ર સ્ટન્ડ એટલા માટે કે જ્યારે ગ્રાઉન્ડ લેવલે સર્વે કરવામાં આવે એમાં સર્વે શબ્દ જ ના વાપરી શકાય ને. સર્વે શબ્દ જ ના. મારી પાસે એક ડ્રાફ્ટેડ એક એપ્લિકેશન છે મહારાજ ગામની છે, મેં મંગાવી. એમાં એક કોમન શબ્દ હશે કે 33% થી વધુ નુકસાન છે, એટલે કે 10, 15, 25 જણા આવ્યા ગ્રામ પંચાયતમાં, નુકસાન છે તો વધારે છે. એને કીધું કે 100% નથી, 60% થી વધુ નુકસાન છે. તો સંપૂર્ણ ગામને 33% થી વધુ નુકસાન છે એવું લખી નાખ્યું કે ડ્રાફ્ટ આ ચાલે છે, એટલે પહેલેથી લખાઈ ગયો. 33% આવે એટલે એસડીઆરએફ આવી જાય. આ જ હતું એમ. પ્રેક્ટિકલી તો ઓનેસ્ટલી કહી દો ને, એસડીઆરએફ થી વધુ અમે આપી શકીએ એમ નથી. વધુ ટોપ નથી. હા, મહત્વની વસ્તુ ગ્રાઉન્ડ લેવલે જયારે એ લોકો જાય ને તો ખેડૂતોનું 0% નુકસાની, હાવ 0, કઈ કશું હાથમાં નથી. એ લોકોના સર્વેમાં આવતું હતું. એટલે એને જે પંચરોજ કામ કરી અને 33%ની આજુબાજુની ઉપરનું નુકસાન બતાવી અને ગુજરાતની અંદર તમામ ખેડૂતોને ગેરસમજ ઉભી કરી, તમામ મીડિયાઓને ગેરસમજ ઉભી કરી, તમામ આગેવાનોને ગેરસમજ ઉભી કરી કે અને છેલ્લે ચેટ લગન એક જ વાત કે ખેડૂતોને મોટામાં મોટી આ વખતે સહાય મળશે. સાહેબ વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે પણ 2500-3000 ના પેકેજો જાહેર થયા છે, તો આને ક્યાં એમાં મોટો તોપ ફોડી નાખ્યો છે? 10,000 કરોડ એટલે કશું નહીં. 10,000 કરોડ તમે ભેગા કરો ત્યારે એ મોટી રકમ થાય છે. જયારે ખેડૂતોના ગામડાના સેવાળાના માણસ પાસે પૂગે ને ત્યારે એ હાવ નજવી રકમ થઈ જાય છે. સાહેબ એક મિનિટ જોટવાભાઈ, એક મોટો મુદ્દો કે જે ફાઇનલ પ્રેસ નોટ આવી છે એમાં 2 હેક્ટરની મર્યાદામાં 44,000 ની વાત છે, પર હેક્ટર 22,000. એમાં એમ જે અગાઉ કહેવામાં આવ્યું હતું કે પિયત બિન પિયત નો ફરક હટાવી દઈશું, તો આમાં શું જે બાગાયતમાં નુકસાન થયું છે એક ખબર નથી. તમે એ વિસ્તારમાં છો, બાગાયત સૌથી વધારે આંબાથી માંડી, દાડમથી માંડી બધી વસ્તુઓ છે ત્યાં. તો બાગાયતમાં તો ને ધારાધોરણ વધુ છે ને, પિયત બિન પિયત કરતા બાગાયતમાં બહુ વર્ષાયુ વૃક્ષો છે એમાં એ વધુ છે. તો એને પણ શું 1 લાખની હાંકી દેવામાં આવ્યા? એટલે એ પ્લસમાં છે કે માઇનસમાં છે એ સમજવું છે. એ માઇનસમાં છે. બાગાયત છે એ માઇનસમાં છે. અચ્છા. આજે બિન પિયત કે પિયત એ લોકોએ લીધું છે. એ તો સ્વાભાવિક છે કે ચોમાસા પાકનું જે સહાય આપવાના છે એમાં પિયત બિન પિયતની વાત જ નથી આવતી. વાત રહી બાગાયતની, તો બાગાયતની અંદર આજે અમારા ગીર સોમનાથની અંદર કે તાલાળા ગીરની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર અને જે ક્ષેત્રની અંદર વરસાદ પડ્યો છે, જે 33 જિલ્લાની અંદર 249 તાલુકામાં, એમાં ઘણા બધી બાગાયતી પાકો આવતા હોય છે. આજે કેસર કેરીની વાત કરીએ તો સાહેબ અત્યારેથી અમારે દિવાળી પછી આમ તો કેસરના આંબાને પાણી આપવાનું થતું ન હોય. આજથી એને પાણી બંધ કરીએ ત્યારે એની આવરણ ઉપર આવે છે. અત્યારે જે પાણીનું પિયત વરસાદને કારણે પાણી પી ઝાડ છે એની એક કોરામણ લઈ લીધી છે. નવી કોરામણ લઈ લે ફરી પાછું એમાં કોઈ આવરણ થયું કે નહીં, લેટ થાય છે અથવા તો એ ઝાડનું સંપૂર્ણ નાશ થઈ જાય છે. તો બાગાયતની અંદર કેવી રીતે આ લોકો સહાય આપશે? 22,000 રૂપિયામાં બાગાયતમાં એ માઇનસ થવાય છે. પ્રવીણભાઈ, આજે 22,000 રૂપિયાની અંદર બાગાયતી પાકથી માંડીને સંપૂર્ણ તમામ પાકો નિષ્ફળ ગયા છે. તો એમાં ખેડૂતોને બાગાયતમાં કોઈ ફાયદો નથી તો કોઈ ચોમાસા પાકની અંદર અને સામે માટે જે પિયતની ને બિન પિયતની વાત કરે છે તો મગફળી વાવે એની સાથે સાથે ખેડૂતો છે, સાથે તુવેર દાળ વાવે છે. એવા ઘણા બધી એ પાક વાવતા હોય છે. એક જ એકરની અંદર માનો કે 100 વીઘાની અંદર એકરની અંદર માનો કે મગફળી વાવી તો એની સાથે તુવેર પણ વાવી છે. તો તુવેરે પણ વરસાદને કારણે છે એ સંપૂર્ણ નાશ થયો છે, એ બરી ગઈ છે, ઊભી પાકે બરી ગયા. એ તમામ સર્વે કરવામાં આવે ને
આ વખતે જો સર્વે કરવામાં આવ્યું હોત ને તો ખેડૂતોને 10,000 નહીં, ખેડૂતોનો પાક ધિરાણ માફ જ કરવું પડે અને એ દિશા ઉપર સરકારને નતું જવું. ત્યારે એની ગ્રામ પંચાયતની અંદર પંચરોજ કામ કરી અને ગામને આવરવાનો આ કાવતરા. નહીં, બહુ સારી વાત કરી. એટલા માટે જ કહું છું કે જે સર્વે અને પંચરોજ કામ વચ્ચેનો ભેદ જે છે, તફાવત છે, એ જોટવાભાઈએ કહ્યું ને. આ વસ્તુ પંચરોજ કામ ઘણા બધા ગામોના મારી પાસે આવ્યા પણ છે કે કઈ રીતે કોની કેટલી સહી અને શું ડ્રાફ્ટિંગ હતું. પણ નાની મોટી કે ટૂંકી કે ટચ વાત એ છે કે 10,000 કરોડનું પેકેજ છે, જે પિયત બિન પિયત છે એનો ભેદ ઉડી ગયો અને હેક્ટરે 22,000, મેક્સિમમ 2 હેક્ટરની મર્યાદા SDRFની છે, કેમ કે ગુજરાત પાસે કોઈ યોજના અમલમાં નથી ટીલ ડેટ. એટલા માટે ટોપઅપ આપે છે 5,000 પર હેક્ટર, 2 હેક્ટરની મર્યાદામાં. 44,000 મેક્સિમમ સહાય મળશે. પણ બીજી વાત એ કે પિયત બિન પિયતનો ભેદ હટ્યો તો જે બાગાયતી પાકોને નુકસાન થયું છે એનું ધારાધોરણ કદાચ નિયમો મુજબ થોડું વધુ છે. તો તેમાં પણ શું એક નારાજગીનો સૂર ઉઠશે. અને ધિરાણ માફીની વાત છે તો ખુદ સરકાર સ્વીકારી રહી છે 42 લાખ હેક્ટરથી વધુ, 251 તાલુકા, 16,500 ગામ, આ તમામ જગ્યાએ 5,000થી વધુ ટીમ સર્વે કરવા ગઈ. આ સરકારી પ્રેસ નોટના શબ્દો છે. એમાં મોટાભાગના ગામોમાં સર્વે નહીં પણ પંચ રોજકામ થયું છે અને એ પંચની જે સહી હોય સ્વીકારે કે 33%થી વધુ નુકસાન છે અને આ રીતે પ્રક્રિયા થઈ અને બાદમાં મિટિંગોનો દોર કરીને સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. ચલો, અરજ બે કચેરીઓમાં હોય, એક તો ઉપર ઈશ્વર અને બીજી સરકાર, બીજી સરકાર જે કંઈ પણ હોય, જે સરકાર રાજ્યમાં હોય, કેન્દ્ર ઉપર હોય. તો અરજીમાં ધા તો ખેડૂતો નાખી છે, એ ધા કેટલી સંભળાય છે, ધિરાણનો મુદ્દો કેટલો સંભળાય છે અને આવનાર સમયમાં શું એ સ્થિતિમાં રાજ્ય સરકાર આર્થિક રીતે છે કે ધિરાણ અંગે કોઈ 5, 10 કે 50% પણ નિર્ણય લઈ શકે, તેના પર નજર બનેલી રહેશે. પણ હાલ ધન્યવાદ વજુભાઈ અને જોટવાભાઈ, આપનો પણ ધન્યવાદ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.